Good noon to everyone. Today discuss about chemical engineering plant economics diploma semester subject. Subject code છે 3360502. Okay. Now total discuss about the overall subject. Total 4 lecture and 4 tutorial credit છે 8 એની. The course of content details. The total unit 1, 3, 4, 5. Total units is of 5. Now one by one discuss overview in this syllabus. Okay. Now first of all they discuss in course outcome. Full explain basic concept and the process in plant design. Then select appropriate piping and equipment વિશે જોઈશું. And the plant location, plant layout, chemical projects and various optimized conditions. Okay. Now first unit is બેઝિક્સ ઓફ પ્રોસેસ અને પ્લાન્ટ ડિઝાઇન વિશે જોઈશું આપણે. પછી સેકન્ડ યુનિટ છે સિલેક્શન ઓફ પ્રોસેસ ઇક્વિપમેન્ટ અને પાઇપિંગ વિશે જોઈશું ડિટેલમાં. દેન પ્લાન્ટ લેઆઉટ અને પ્લાન્ટ લોકેશન વિશે ડિટેલમાં જોઈશું. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. વન ડાયમેન્શિયલ અને ટુ ડાયમેન્શિયલ પ્રોજેક્ટના વિશે ડિસ્કસ કરીશું આપણે. ઓકે. Now the unit number 4 economic evolution of project. તેમાં ટોટલ ડિસ્કસ કરીશું આપણે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વિશે. ઓકે. નાવ યુનિટ નંબર 5 ઓપ્ટિમમ ડિઝાઇન. તો ઓપ્ટિમમ ડિઝાઇનમાં ડિટેલમાં ડિસ્કસ કરીશું. એન્ડ નંબર ઓફ ટ્યુટોરિયલ્સ એ ડિસ્કસ કરીશું આપણે લાસ્ટમાં. દેન સમ સ્ટ્રેટેજીસ સમ એક્ટિવિટીઝ બી છે એની સાથે સાથે. તો ડિસ્કસ કરીશું આપણે ફર્સ્ટ ઓફ ઓલ ધ સિલેબસ. યુનિટ 1 બેઝિક્સ ઓફ પ્રોસેસ એન્ડ પ્લાન્ટ ડિઝાઇન. Then first of all the describe role of chemical engineering, then justify the need of plant design, explain component of chemical engineering design, describe criteria for a good design and explain process design and its component, describe plant design factors. Okay. Describe process evolution stages ના વિશે ડિસ્કસ કરીશું આપણે. Now the first topics in plant design chemical engineering બેઝિસ પર જોઈએ તો એમાં પ્રોસેસ ડિઝાઇન, કેમિકલ એન્જિનિયરિંગ ડિઝાઇન, ઇક્વિપમેન્ટ ડિઝાઇન, બિલ્ડિંગ ડિઝાઇન વડે ડિસ્કસ કરવાના છે આપણે. જેમાં ફિઝિબિલિટી સર્વે, બેઝિક કન્સિડરેશન અને પ્લાન્ટ ડિઝાઇન વડે ડિસ્કસ કરીશું ડિટેલમાં. Okay. Now then this performance in all point, some criteria and the good opportunities for criteria for a good design, process design, technical factor, economic factor, legal phases, selection of process ના બેસિસ પર આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છે. ઓકે. નાવ then selection of process માં જોઈશું આપણે કે how to select your process. then after the first your building, then some equipment, installation part અલગ અલગ ડિસ્કસ કરીશું આપણે ડિટેલમાં. then continuous versus batch processing. okay. એમાં shift after operating schedule, the types of flow diagrams, એમાં ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ અને કમ્બાઇન્ડ ફ્લો ડાયાગ્રામ વિશે આપણે ડિટેલમાં જોઈશું. ઓકે. નાવ ધી સિલેક્શન ઓફ ધી પ્રોસેસ, ધ યુનિટ નંબર 2 યુનિટ નંબર 1 બેઝિક્સ ઓફ પ્રોસેસ. આમાં પ્રોસેસ ઇવોલ્યુશન સ્ટેજીસ એન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, લોજિકલ ઇવોલ્યુશન સ્ટેજીસ, ચેકલિસ્ટ ફોર પાયલટ પ્લાન્ટ ઇન્વેસ્ટિગેશન. તો દરેક વસ્તુ આપણે ડિટેલમાં જોવાની છે.
Now, the unit number 2, selection of process. Selection of process equipment and piping. તો એના બેઝિસ પર આપણે ડિસ્કસ કરીએ તો સિલેક્શન ઓફ પ્રોસેસ ઇક્વિપમેન્ટ આવશે, સ્ટાન્ડર્ડ વર્સિસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, સ્પેસિફિકેશન શીટ ફોર ઇક્વિપમેન્ટ, સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ, એમાં જોઈશું સાઇઝ રિડક્શનના બેઝિસ પર આવશે. ઓકે, તો ઘણા બધા ટોપિક છે એને આપણે થિયરિટિકલ જોઈશું અને સમ ટ્યુટોરિયલ આવશે, એક્ઝામ્પલ બાય ચાન્સ પૂછી શકાય જેમાં સ્ટ્રેટ લાઇન મેથડ પાસે આવશે. ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું ડિટેલમાં. નાવ જોઈએ આપણે સિલેક્શન ઓફ પ્રોસેસ ઇક્વિપમેન્ટ, સ્ટાન્ડર્ડ વર્સિસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, સ્પેસિફિકેશન શીટ ફોર ઇક્વિપમેન્ટ, સિલેક્શન ઓફ ઇક્વિપમેન્ટ, સાઇઝ રિડક્શન ઇક્વિપમેન્ટ, હીટ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ, માસ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ, મટીરિયલ અને હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, સમ પંપ. Okay, now the piping and pipe strength and wall thickness, piping design problems for a piping layout rules, ferrous and non-ferrous piping, non-metallic piping and tubing, types of insulation, factor governing section of insulation part. એના વડે આપણે ડિટેલમાં જોઈશું. દેન યુનિટ નંબર 3 માં જઈશું ડિટેલમાં. એ પહેલાં જોઈ લો યુનિટ નંબર 2 ઓવરઓલ વ્યૂ જોઈ લો. This is the first, second, third, fourth, fifth. This is the most important part. Last one is the classify different insulation. Now the selection of process એ આપણે ડિટેલમાં જોવાનું છે અને સ્ટાન્ડર્ડ વર્સિસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ આપણે જોઈ ગયા હતા ઓલરેડી. આમાં સ્પેસિફિકેશન શીટ જોવાના છે, ડિસ્ટિલેશન કોલમ અને ડિફરન્ટ ટ્રેઝ વડે. તો સ્પેસિફિકેશન શીટમાં બી જોઈશું આપણે ડિટેલમાં, અને ફેરસ અને નોન ફેરસ પાઇપ જોઈશું, મેટાલિક પાઇપિંગ, ટ્યુબિંગ, ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેશન, ફેક્ટર ગવર્નિંગ સિલેક્શન ઓફ ઇન્સ્યુલેશન. Okay, the piping strength and insulation part, the types of insulation, factor governing selection of insulation વાળે જોઈશું આપણે. Then unit number 3, plant layout and plant location. This is the most important chapter in this syllabus. Describe the principle of plant layout, compare method of plant layout, then explain factor affecting plant location. હવે કયા કયા ફેક્ટર્સ આવે પ્લાન્ટ લોકેશન માટે એ આપણે ડિસ્કસ કરવાનું છે. ઓકે, આગળના ચેપ્ટરમાં જોઈએ આપણે કે સિલેબસમાં ટોપિક હતો કે સિલેક્શન ઓફ પ્રોસેસ ઇક્વિપમેન્ટ અને પાઇપિંગ. પ્લાન ફોર સિલેક્શન ફોર ઇક્વિપમેન્ટ માટે જોયું, ડિફરન્શિએટ સ્ટાન્ડર્ડ વર્સિસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ, પ્રિપેર સ્પેસિફિકેશન શીટ ફોર ઇક્વિપમેન્ટ, સિલેક્ટ એપ્રોપ્રિએટ ઇક્વિપમેન્ટ. ઓકે, એન્ડ સિલેક્શન ઓફ પ્રોસેસ માટે જોઈશું આપણે પ્લાન્ટ લેઆઉટ અને પ્લાન્ટ લોકેશન ખાસ જોઈશું એના માટે. ઓકે, તો એના બેઝિસ પર આપણે ડિસ્કસ કરવાના છે પ્રિન્સિપલ ઓફ પ્લાન્ટ લેઆઉટ, અને જોઈશું મેથડ ઓફ પ્લાન્ટ લેઆઉટ, યુનિટ એરિયા કોન્સેપ્ટ છે, 2 ડાયમેન્શિયલ લેઆઉટ છે, સ્કેલ મોડેલ છે, ફેક્ટર ફોર સિલેક્શન ઓફ પ્લાન્ટ લોકેશન્સ છે, પ્રાઇમરી ફેક્ટર્સ છે અને સ્પેસિફિક ફેક્ટર્સ છે. તો એના બેઝિસ પર આપણે ડિસ્કસ કરવાના છે ડિટેલમાં. ઓકે, આ છે આપણું યુનિટ નંબર 3. ઓકે, ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેશન ફેક્ટર, ફેક્ટર ગવર્નિંગ સિલેક્શન ઇન્સ્યુલેશન પાર્ટ. ઓકે, દેન માસ ટ્રાન્સફર, યુનિટ નંબર 3.
અને 4માં જઈશું આપણે ઓકે માસ ટ્રાન્સફર ઇક્વિપમેન્ટ, મટીરિયલ એન્ડ હેન્ડલિંગ, piping, pipe strength, wall thickness, piping design problems, piping layout rules. ઓકે ઓલ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરવાના છે. મટીરિયલ એન્ડ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ અને પમ્પ્સ, એમાં ફેરસ નોન ફેરસ વડે ડિટેલમાં ડિસ્કસ કરીશું આપણે. યુનિટ નંબર 4, ઇકોનોમિક ઇવોલ્યુશન ઓફ પ્રોજેક્ટ. તો evaluate total capital investment, estimate equipment cost, solve the numerical based on cost indices, explain depreciation part માં, calculate depreciation using different method, identify components of total product cost, એમાં કયા કયા પ્રોડક્ટને આપણે પરચેસ કરવાના છે, ઇન્સ્ટોલ કરવાના છે, એમાં કેટલો કોસ્ટ લાગે છે, કેશ ફ્લો ડાયાગ્રામ એનો કયો છે એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ છે ટોટલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. અને ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની ડેફિનેશન બી જોવાની છે ડિટેલમાં આપણે. ઓકે, તો ઇક્વિપમેન્ટ કોસ્ટ એસ્ટિમેશનના બેઝિસ પર જોઈશું તો કોસ્ટ સાઇઝ રિલેશન, કોસ્ટ ટાઈમ રિલેશન, ન્યુમેરિકલ બેઝડ ઓન કોસ્ટ ઇન્ડેક્સિસ, ડિપ્રિશિએશન ટાઈપ્સમાં છે જોઈશું આપણે ફિઝિકલ ડિપ્રિશિએશન અને ફંક્શનલ ડિપ્રિશિએશનના ટાઈપ્સ છે. પછી આપણે મેથડ જોવાની છે. મેથડ ફોર ડિટરમાઇનિંગ ડિપ્રિશિએશન માટે અલગ અલગ મેથડ છે તે જોવાની છે. આર્બિટરી મેથડ, મેથડ વિથ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, ન્યુમેરિકલ ફોર ડિપ્રિશિએશન, ટોટલ પ્રોડક્ટ કોસ્ટ. ઓકે, મેથડ ફોર ડિટરમાઇનિંગ ડિપ્રિશિએશનમાં જોઈશું 4 મેથડ છે એની, એ ડિટેલમાં આપણે જોવાની છે. સ્ટ્રેટ લાઇન મેથડ, ડિક્લાઇનિંગ બેલેન્સિંગ મેથડ, સિંક મેથડ અને સમ ઓફ ધ યર ડિજિટ મેથડ. ઓકે, દેન એસ્ટિમેટ પ્રોફિટેબિલિટી. પ્રોફિટેબિલિટી એનાલિસિસમાં જોવાના છે આપણે નેટ અને ગ્રોસ અર્નિંગ્સ, મેથડ ઓફ પ્રોફિટેબિલિટી, percent return on investment, payout time period, present worth, ટર્ન ઓવર રેશિયો કેટલો આવે છે એના બેઝિસ પર જોઈશું આપણે. દેન ઇમ્પોર્ટન્ટ છે બ્રેક ઇવન એનાલિસિસ, જે એનાલિટિકલ મેથડ છે, ને બ્રેક ઇવન ચાર્ટ એ ગ્રાફિકલી મેથડ છે, જેમાં કેલ્ક્યુલેટ બ્રેક ઇવન કેપેસિટીના બેઝિસ પર જોઈશું આપણે ડિટેલમાં. Now estimate the all profitability and the some work and these about. Then estimate profitability માં જોઈશું આપણે નેટ અને ગ્રોસ અર્નિંગ, મેથડ ઓફ પ્રોફિટેબિલિટી પર્સન્ટેજ વાઇઝ જોઈશું આપણે, પે આઉટ ટાઈમ પીરિયડ, પ્રેઝન્ટ વર્થ, ટર્નઓવર રેશિયોના બેઝિસ પર જોઈશું. ઓકે, કેલ્ક્યુલેટ ઓલ બ્રેક ઇવન કેપેસિટીઝ or break even analysis, break even chart, analytical method, graphical method, numerical of break even analysis ના બેઝ પર જોઈશું. general procedure for determining optimum conditions, procedure with one variable, analytical and graphical method, procedure with two variables, analytical and graphical method, optimum economic design for insulation thickness અને પાઇપ ડાયામીટર, ન્યુમેરિકલ ફોર ઓપ્ટિમમ ડિઝાઇનના બેઝિસ પર જોઈશું ડિટેલમાં આપણે. ઓકે, નાવ સમ ટ્યુટોરિયલ્સ. ઓકે, ઓવરઓલ માર્ક્સ સિલેક્શન્સ છે કે કેટલા માર્ક્સનું કેટલું આવી શકે. ઓકે, સમ ટ્યુટોરિયલ્સ.
પ્રિપેર બ્લોક ટાઈપ અને ઇક્વિપમેન્ટ ફ્લો ડાયાગ્રામ, જેમાં ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ અલગ અલગ આવશે. પછી જોઈશું આપણે ઇન્સ્ટ્રુમેશન માટે ફ્લો ડાયાગ્રામ અલગ અલગ 4 માટે જોઈશું. સ્પેસિફિકેશન સીટ, સાયલેન્ટ ટ્યુબ હીટ એક્સચેન્જર, ડિસ્ટ્રીબ્યુશન કોલમ માટે જોવાના છે. કોસ્ટ સાઇઝ રિલેશનશિપ અને કોસ્ટ ટાઈમ રિલેશનશિપ. સ્ટ્રેટ લાઇન મેથડ ફોર ગિવન પ્લાન્ટ માટે, કેલ્ક્યુલેટ ડિપ્રિસિએશન ડિક્લાઇનિંગ બેનિંગ, સમ ઓફ ધ યર અને સિંકિંગ ફંડ માટે. એનાલિટિકલ અને ગ્રાફિકલ મેથડ બ્રેક ઇવન પોઈન્ટ માટે, અને લાસ્ટ છે આપણો ડેટા માટે જોઈશું, પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે. ઓકે, થેન્ક યુ સો મચ. The all this subject for chemical engineering, plant economics. Okay, thank you so much.